માત્ર ગુજરાતના જૂનાગઢ જિલ્લાના ભગવાન વામનજીનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે ભાદરવો સુદ 12ના દિવસે વામન ટ્રસ્ટ દ્વારા ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। વંથલી શહેરના વાલીજાપા રોડ પર આવેલ વામન મંદિર સમગ્ર ભારતમાં એકમાત્ર મંદિર હોય આ મંદિરના ટ્રસ્ટ દ્વારા પૂજા આરતી તેમજ તેની જાળવણી કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુના અવતાર એવા વામનજીના નામ પરથી આ ગામનું પ્રાચીન નામ વામસ્થલી હતું, પરંતુ આ નામ લોકોને બોલવામાં તકલીફ પડતી હોય તેથી વામસ્થલીમાંથી અપ્રભ્રશ્ય થઈ ગામનું નામ વંથલી પડ્યું છે। સમગ્ર વિશ્વમાં વંથલી સોરઠ તરીકે ઓળખાય છે। પુરાણોમાં વામનજીની કથા ખૂબ લાંબી છે, પરંતુ દૈત્યોના રાજા બલિ દ્વારા 100 યજ્ઞો સંકલ્પમાં 99 યજ્ઞો પૂર્ણ થયા અને ત્યાં સુધી સમગ્ર પૃથ્વી દૈત્યનો ત્રાસ ખૂબ જ હોય અને 100 યજ્ઞ પૂર્ણ થાય તો બલિરાજાના દેવનો રાજા ઇન્દ્રની જગ્યા પર બેસાડવા પડે। તેનાથી પૃથ્વીને તેમજ સ્વર્ગને બચાવવા માટે ભગવાન વિષ્ણુ વામન અવતાર લઈને 3 ડગલા આકાશ પાતાળ અને પૃથ્વી માંગી લીધા અને બલિરાજાને પાતાળનું રાજ્ય આપીને પૃથ્વી પરના દૈત્યોનો ત્રાસ લોકોને મુક્ત કર્યા હોવાની એક પૌરાણિક કથા। તે મુજબ વર્ષની પરંપરા પ્રમાણે વંથલી ખાતે ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે। પરંપરા પ્રમાણે ભગવાન વામનજી એક શોભાયાત્રા નગરમાં ફેરવવામાં આવી હતી। ભક્તજનો દ્વારા જયઘોષ સાથે આ ભગવાન વામનજીનું મંદિર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું ધરાવે છે। પુરાતન પણ એટલું જ છે। અન્ય પુરાતન જગ્યાઓ તેમજ ધાર્મિક જગ્યાઓની જેમ મંદિરોમાં પણ સરકાર દ્વારા વિકાસ કરવામાં આવે તેવા લોકોમાંથી માંગણી પ્રબળ બની। આ વામનજી ભગવાનનું મંદિર ઘણા વર્ષોથી અહીંયા સ્થાપિત છે। ભગવાન વામનજીનો જન્મ અહીંયા થયેલો છે। બલિરાજાના બેસણા પણ અહીંયા હતા। જ્યારે બલિરાજાએ 99 યજ્ઞ પૂરા કર્યા, 100મો યજ્ઞ એનો ચાલુ થતો હતો, ત્યારે ભગવાન વામનજીએ વિષ્ણુ ભગવાને એવો વિચાર કર્યો કે જો 100 યજ્ઞ પૂરા થશે તો એને ઇન્દ્ર બનાવવા પડશે। પણ રાક્ષસોનો રાજા હોવાથી બલિરાજા ઇન્દ્ર બની શકે એમ નહોતા, એટલે એના 100મા યજ્ઞનો ભંગ કરવા માટે ભગવાન વામનજીએ વંથલીમાં જન્મ લીધો અને ભૃગુ કચ્છની અંદર એનો 100મો યજ્ઞ ચાલતો હતો। ત્યાં ભગવાન 3 ડગલામાં આખી પૃથ્વી માગી લીધી, આખું અંતરિક્ષ માગી લીધું અને છેલ્લે બલિરાજાના માથા ઉપર પગ મૂકી અને પાતાળમાં મોકલી દીધા। ત્યારથી વંથલીની અંદર ભગવાન વામનજીનું મંદિર છે અને વંથલીનું પૌરાણિક નામ વામનસ્થળી છે। ભગવાન વામનજીનું સ્થળ છે અને અહીંયા સૂર્યકુંડ છે। એમાં છે બલિરાજા છે સૂર્ય ભગવાનને અર્ઘ્ય દેવા જતા, એટલે એનું નામ સૂર્યકુંડ પડેલું છે। વામનજીનો જન્મ અહીંયા થયો છે એટલે વામનસ્થળી ગામનું નામ રાખવામાં આવ્યું છે। એટલા વર્ષોથી આ વંથલીની અંદર ભગવાન વામનજીની વામન જન્મોત્સવ ઉજવાય છે। એની રથયાત્રા નીકળે છે, નગર આખામાં ફરે છે, સૂર્યકુંડમાંથી એનું જળ લેવાય છે, ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે અને વંથલીના નગરજનો બધા એમાં સાથ સહકાર આપી અને કરે છે। દર વામન જયંતિમાં બપોરે 12 વાગે ભગવાન વામનના જન્મોત્સવની આરતી કરવામાં આવે છે। આવી રીતે પરંપરાથી વર્ષોથી આ પરંપરા ચાલુ છે અને જ્યાં લગી વામનજી ભગવાનની ઈચ્છા હશે ત્યાં લગી અમે જેટલા કામ કરીએ છીએ એટલા બધા કામ કરી અને આ કામ ચાલુ રાખશું। પ્રાચીન સમયનું આ મંદિર વામનજી ભગવાનનું મંદિર ભારતભરમાં માત્ર એક જ સ્થાન છે, વંથલી, અને વામનજીના આ મંદિરના નામ ઉપરથી નગરનું નામ, પુરાણું નામ વામનસ્થળી નગર તરીકે પ્રખ્યાત છે। ભારતભરમાં એકમાત્ર આ મંદિર પ્રાચીન સમયથી ભગવાન વામનજી એટલે વૈષ્ણવ ભગવાનનો 5મ અવતાર તરીકે પ્રસ્થાપિત છે। ભારતભરનું એકમાત્ર મંદિર અત્યારે પ્રાચીન અને જર્જરિત અવસ્થામાં છે। અહીંયા દર વર્ષે વામન જયંતિ દિવસે નગરમાં નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળે છે અને ભારતભરમાંથી અગ્રણી બધા જ સિટીઓમાંથી, રાજ્યોમાંથી અહીંયા પર્યટનો આવે છે, ભક્તજનો આવે છે વામનજીના દર્શન કરવા માટે। આ મંદિર અત્યારે એક સ્થાનિક લેવલે જર્જરિત અવસ્થામાં છે અને નગરજનો અને ભક્તજનોની એકમાત્ર અપેક્ષા છે કે સરકાર આ પ્રાચીન મંદિરને ધ્યાનમાં લઈને જેમ બધા જ મંદિરોનો, ધાર્મિક સ્થળોનો વિકાસ કરી રહ્યો છે તો એમ આ મંદિરનો પણ પુનરુદ્ધાર થાય એવી નગરજનોની માગણી છે, અપેક્ષા છે અને આ અપેક્ષા સરકાર ધ્યાને લઈને પૂર્ણ કરશે એવી બધા જ નગરજનોની, ભક્તજનોની પૂર્ણ અપેક્ષા છે। આ મંદિરનો વિકાસ થતાં નગરમાં પર્યટનોની આવક જાવક રહેશે, ગામનો વિકાસ થશે, આર્થિક રીતે અને ધાર્મિક રીતે મંદિરનો પણ વિકાસ થશે। તો આ એક અપેક્ષા સરકાર અમારી ધ્યાને લે, નગરજનોનું ધ્યાને લે અને વામન સ્થળી
તરીકે આ મંદિર ભારતભરમાં પ્રખ્યાત બને, એવો વિકાસ થાય એવી નગરજનોની, ભક્તજનોની અમારી અપેક્ષા છે.